નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 38મા શ્લોકનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 38મા શ્લોકમાં એ વાત આવી કે જેના મનમાં વિક્ષેપ એટલે કે રાગાદી પરિણામ થાય છે, જેનું મન વિક્ષિપ્ત થાય છે, રાગાદીથી વિક્ષિપ્ત થાય છે, તેને અપમાન આદિક હોય છે. એને ઈર્ષા, મદ, અભિમાન, અપમાન, માન આ બધું એને હોય છે. પણ જેનું મન અવિક્ષિપ્ત છે એટલે કે જેના મનમાં રાગાદી રૂપ પરિણામ થતા નથી, એવો વિક્ષેપ થતો નથી, તેને અપમાન આદિ, તિરસ્કાર આદિ હોતા નથી. આ શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ, એનું વિશેષ એ બધા આપણે કર્યા છે. અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ શ્લોક ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 162 ઉપર આજે આગળનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. પાના નંબર 162 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને જ્ઞાન સ્વભાવની ભાવના નથી, સંયોગની જ ભાવના છે. સંયોગથી પોતાની હીનતા અધિકતા માને છે. અનુકૂળ સંયોગથી પોતાનું માન માને છે અને પ્રતિકૂળ સંયોગથી પોતાનું અપમાન માને છે. એટલે તેને સંયોગો પ્રત્યે રાગ દ્વેષ થયા જ કરે છે. અજ્ઞાનીને ઊંધી માન્યતા છે, એને વિભ્રમ છે. શરીર સહિત પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે, વળી પરમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ કરે છે. એવા અજ્ઞાનીને બહારમાં જે સંયોગ આવ્યા છે એ સંયોગ પ્રમાણે પોતાની મહત્તા કે પોતાનું હીણપણું લાગે છે. સંયોગોમાં એવું છે કે પોતાને લક્ષ્મી વગેરેના સંયોગો છે, સારું મકાન વગેરે છે, એવો કોઈક અભ્યાસ થયો છે, એવી ડિગ્રી મળી ગઈ છે, તો એને એમ લાગે છે કે પોતે કંઈક અધિક છે અને પોતે બધા પાસેથી માનની અપેક્ષા રાખે છે, બધા એને માન આપે એવું એના મનમાં થઈ ગયું છે. સંયોગો એવા આવ્યા છે કે પોતે દરિદ્ર થયો છે, પોતાની પાસે પૈસા નથી, દેવું થઈ ગયું છે, એવું કંઈક થઈ ગયું છે, તો એ એમ માને છે કે પોતે બહુ હીણો છે. એટલે જે કંઈ એ કલ્પના કરે છે એ બહારના સંયોગો પ્રમાણે કલ્પના કરે છે અને એમ પોતાને માને છે. એને ક્યારેય એમ નથી થતું કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ભગવાનના જ્ઞાનમાં એ સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છે. વર્તમાન પર્યાયમાં એને હીણપ હોય અથવા તો એવા અનુકૂળ સંયોગોને કારણે કંઈક પ્રાપ્ત થયું હોય, પણ તે છતાંય એ પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. પણ આ વાત એ સમજતો નથી. એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ આ વાત સમજતો નથી.
એટલે એને પછી બહારમાં જે છે એ પ્રમાણે માન અપમાનના પ્રસંગો સાથે જોડાવાનું થાય છે. એમાં એને રાગ અને દ્વેષ પણ થાય છે. કોઈ માન આપે છે તો એના પ્રત્યે રાગ થાય છે, કોઈ એનું અપમાન કરે છે, નિંદા કરે છે તો એના પ્રત્યે એને દ્વેષ થાય છે, ક્રોધ થાય છે. એટલે એ તો બહારના સંયોગો પ્રમાણે બધું કર્યા કરે છે, કેમ કે એની દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહી છે. એને પોતે કોણ છે એનું ભાન થાય તો એ બહારમાંથી અંદરમાં વળે અને આ બહારમાં જે ચાલી રહ્યું છે એનું લક્ષ છૂટે. પણ એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી, અને કદાચ એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે તો માત્ર અભ્યાસ કરવા ખાતર કર્યો છે, દેખાદેખી એક અભ્યાસ કર્યો છે, પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને માની નથી. જીનેશ્વર ભગવાને કહેલા સિદ્ધાંતોને એને સ્વીકાર્યા નથી. એને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને સ્વીકાર્યું જ નથી. જેને સ્વીકાર્યું હોય એને તો એમ થાય જ નહીં. એનો તો પોતે ભગવાન આત્મા છે, વર્તમાન પર્યાય ગમે તેવી હોય એ સાથે પોતાને કાંઈ સંબંધ નથી, પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. આવી ભાવના હોય, અને એવી જેને ભાવના હોય એને બહારના સંયોગો સાથે શું મતલબ છે? બહારમાં જે સંયોગો આવે છે એ તો કર્મના ઉદયને કારણે એવા સંયોગ આવે છે. પૂર્વે કરેલા એવા પુણ્ય પાપના બંધ હવે જ્યારે ઉદયમાં આવ્યા છે તો એવા સંયોગો છે. સંયોગો બહારમાં એની સમીપમાં છે કે સંયોગો એના શરીરને વિશે છે, કોઈ પણ રીતે હોય સંયોગો, પણ એ સંયોગો છે, અને સંયોગ હોય તો એનો વિયોગ પણ થાય. એ કંઈ શાશ્વત વસ્તુ નથી, એ પોતાની ચીજ નથી. પોતે એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ છે. આ ભાન નથી થયું એટલે પછી એ બહારમાં ને બહારમાં એ સંયોગોમાં જ પોતે પોતાનું માન અપમાન માને છે. આ વાત ગુરુદેવે આપણને અહીંયા સમજાવી દીધી છે કે શા માટે આમ થઈ રહ્યું છે. થોડોક વિચાર કરે તો એને ઘણી શાંતિ થઈ જાય. આ માન અપમાનના પ્રસંગો છે, એ સંયોગો છે, સંયોગોમાં રહ્યા છે. એ સંયોગોને કાંઈ બદલી શકાય તેમ નથી. જીવ સંયોગને નથી બદલી શકતો, પણ સંયોગ તરફના એના દ્રષ્ટિકોણને તો એ બદલી શકે એમ છે. સંયોગો પ્રત્યેનો દ્રષ્ટિકોણ કોઈ પણ જીવ બદલી શકે. સંયોગને બદલવાનો એ મિથ્યા પુરુષાર્થ કરે છે, પણ એ તો થવાનું નથી. સંયોગો તો કર્મના ઉદયને કારણે આવ્યા છે, તો હવે જ્યારે કર્મનો ઉદય પૂરો થશે, એનો સ્થિતિબંધ જેટલો છે ત્યાં સુધી એ સંયોગ રહેશે, અને પછી એ પૂરો થશે એટલે આપોઆપ એ ચાલ્યા જશે. એમાં નકામાનો વ્યર્થ એ મહેનત કરે છે, અને ક્યારેક એવું બને છે કે એ જે રીતે પુરુષાર્થ કરતો હોય અને આ તરફ એવા કર્મના જે ઉદય આવ્યા હોય એની સ્થિતિ પૂરી થવા આવી હોય, એટલે એ એમ મિથ્યા અભિમાન કરે છે કે મેં આ પ્રયત્ન કર્યો માટે થયું. એને પૈસા મળવાના છે, એને લક્ષ્મી મળવાની છે, એવા સંયોગો આવવાના છે, એવા કર્મના ઉદય આવે છે તો એને મળે છે. પણ આ એમ માને છે કે હું જોબ કરું છું માટે મને પૈસા મળે છે, હું આમ કરું છું માટે મને પૈસા મળે છે, અને એમ માનીને એ એવા ને એવા ભાવે થાય છે, વિભાવ ભાવે થયા કરે છે. એમ એ વિભાવ ભાવે થયા કરે છે. વિભાવ ભાવ તો બે પ્રકારે જ હોય, શુભ ભાવે અથવા તો અશુભ ભાવે. એ બે પ્રકાર જ હોય વિભાવ ભાવના. શુભ ને અશુભ ભાવે થયા કરે છે અને કર્મના બંધ પડે છે. એટલે એને એમાં સમજવાનું છે. અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે, અને એ જ્ઞાનીની વાત પછીથી આગળ જે 39મી ગાથામાં આવે છે એમાં તો મુનિની અપેક્ષાથી બધી આખી વાત લેવામાં આવી છે. આમાંથી આ જીવે બોધપાઠ ગ્રહણ કરવાનો છે. અહીંયા કહ્યું ને કે અજ્ઞાનીને જ્ઞાન સ્વભાવની ભાવના નથી, સંયોગની જ ભાવના છે. સંયોગથી જ પોતે પોતાનું અસ્તિત્વ માને છે, સંયોગ સાથે જ પોતાનું અસ્તિત્વ માને છે. એ આ શરીર સાથે છે, એનો જન્મ થયો છે, મેં મનુષ્ય થયો છે, એ પણ સંયોગ છે, બીજું શું છે? એ સંયોગથી વિશેષ કાંઈ નથી. એટલે સંયોગથી જ બધું માને છે, એટલે એને સંયોગની જ ભાવના છે. સંયોગથી પોતાની હીનતા અધિકતા માને છે,
વળી અનુકૂળ સંયોગથી પોતાનું માન માને છે. અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તો પોતે જાણે કંઈક વધી ગયો એમ માને છે, અને પ્રતિકૂળ સંયોગથી પોતાનું અપમાન માને છે, દુઃખી થઈ જાય છે, ખેદ ખિન્ન થાય છે. એટલે તેને સંયોગો પ્રત્યે રાગ દ્વેષ થયા જ કરે છે, અને એ સંયોગોને મેળવવાનો અથવા તો એને ટાળવાનો પ્રયત્ન કરે છે. એને સંયોગોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે, એટલે કે જે સંયોગો એને ગમે છે, જેમાં એ ઇષ્ટપણું માને છે, જે સંયોગોને લાભદાયી માને છે, એવા સંયોગોને પ્રાપ્ત કરવા માટે એ વ્યર્થ પ્રયત્નો કરે છે. સંયોગો એને અનુકૂળ થઈ જાય એવા એ નકામા પ્રયત્ન કરે છે. ખરેખર સંયોગો તો સંયોગો જ છે, એ એને અનુકૂળ થાય અને ન પણ થાય. પણ એ વિચારો એમ જ માને છે કે હું મહેનત કરીશ, હું પ્રયત્ન કરીશ તો સંયોગો મને અનુકૂળ થશે. સંયોગો એના કારણે ત્યાં રહ્યા છે અને એનો વિયોગ પણ થવાનો છે. સંયોગોમાં રહ્યા એ પોતે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ભગવાન આત્મા છે, એ પોતે પોતાનામાં રહ્યો. સંયોગો સાથે એને શું છે? જે એ કંઈ કરી નથી શકતો એની બુદ્ધિ કરીને એમાં રાચી રહીને એ નકામાનો વ્યર્થ સમય ગુમાવે છે અને વિભાવ ભાવે થાય છે. એને બદલે જો એ પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને સમજે, જેમ જીનેશ્વર ભગવાને આત્માનું સ્વરૂપ કહ્યું છે એવું આત્માનું સ્વરૂપ બરાબર જાણે, સમજે અને એનો સ્વીકાર કરે, એવા પોતાના આત્માના સ્વરૂપનો પોતે સ્વીકાર કરે, એનું લક્ષ્ય કરે, એની દ્રષ્ટિ કરે, એનો અનુભવ કરે, તો આખી વાત બદલાઈ જાય છે. ગમે તેવા પ્રતિકૂળ સંયોગો હોય તો પણ એની શાંતિ અણાતી નથી, એ ખેદ ખિન્ન થતો નથી. પ્રતિકૂળ સંયોગથી અજ્ઞાન દશામાં એ ખેદ ખિન્ન થતો હતો, દુઃખી થતો હતો, પોતાને અપમાન માનતો હતો. એ બધું હવે ચાલ્યું જાય છે. એટલે આચાર્ય ભગવાને આ વાત કરી છે કે ભાઈ, તું જ્ઞાન સ્વભાવે પરિણમી જાય તો તને આ માન અપમાનના સંયોગો કાંઈ કરતા નથી. એ સંયોગો બહાર રહી જાય છે. અને એ જ વાત ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સરળ શબ્દોમાં સમજાવી છે કે ભાઈ, તને માન અપમાન આ બધું કેમ લાગે છે? અને એ સંયોગો કે જે સંયોગો એ સંયોગોના કારણે છે, ઉદયના કારણે આવે છે, એના તરફ તું રાગ કરે કે દ્વેષ કરે તો એથી કઈ એ બદલાઈ જવાના છે? એથી એ બદલાવાના નથી, કે તારા પ્રયત્નથી પણ બદલાવાના નથી. કેમ કે એ તો સ્થિતિબંધ છે ત્યાં સુધી રહેવાના જ છે. સ્થિતિબંધ જેટલો છે, જેટલી સમયની સ્થિતિ એ બંધની છે, તો એટલો સમય એ કર્મનો ઉદય રહેવાનો છે તો રહેવાનો જ છે. એમાં તું કાંઈ કરી શકે એમ નથી. આ વાત એને સમજવાની છે. પણ એ અજ્ઞાનીને એવા અવિદ્યાના સંસ્કારને લીધે સર્વત્ર પોતાનું માન અપમાન જ ભાષા કરે છે. પણ હું તો સંયોગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ છું. મારા જ્ઞાનને જગતમાં કોઈ પ્રતિકૂળ કે અનુકૂળ નથી. જગતમાં કોઈ ચીજ મારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુકૂળ નથી કે પ્રતિકૂળ નથી. મને વળી અનુકૂળતા કેવી ને પ્રતિકૂળતા કેવી? હું પોતે પૂર્ણ છું, મારે કોઈની અપેક્ષા નથી, તો પછી મને પ્રતિકૂળતા અને અનુકૂળતાઓ એ બધું ક્યાંથી આવ્યું? પોતે પરિપૂર્ણ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, તો એને વળી પ્રતિકૂળતા અને અનુકૂળતા હોતી હશે? એ તો બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ બધું મને દેખાય છે, એનાથી તદ્દન જુદો હું છું. જે કંઈ સંયોગો છે એ સંયોગોનો હું જાણવા વાળો છું, એનો જ્ઞાતા દ્રષ્ટા છું. એ બધાય સંયોગો એ મારા જ્ઞાનનું જ્ઞેય જ છે. એ મને અનુકૂળ પણ નથી અને એ મને પ્રતિકૂળ પણ નથી. આવી સ્વભાવ ભાવના વડે જ માન અપમાનની વૃત્તિ ટળી અને શાંતિ થાય છે, સમાધિ થાય છે. આગળ કહે છે,
ભરત મહારાજાનું અને બાહુબલી સ્વામીનું ઉદાહરણ લઈ અને અહીંયા સરસ વાત ગુરુદેવે સમજાવી છે. શાંતિથી સમજવા જેવી વાત સમજાવી છે. ભરત મહારાજા અને બાહુબલીજી બંને ઋષભદેવ ભગવાનના પુત્રો, બંને મોક્ષે પધાર્યા. ભરત સ્વામી અને બાહુબલી સ્વામી બંને મોક્ષે પધાર્યા. એ બંને આ જ ભાવમાં મોક્ષે જનાર હતા. એટલે એ ચરમ શરીરી સમકીતી હતા. ચરમ શરીર એટલે છેલ્લું શરીર, જે પછીથી હવે બીજું શરીર ધારણ કરવાનું નથી, જે નિર્વાણ પામી અને જે જીવ મોક્ષે જનાર છે એના એ છેલ્લા શરીરને ચરમ શરીર કહેવામાં આવે છે. એટલે ગુરુદેવ કહે છે કે ભરત અને બાહુબલી બંને ચરમ શરીરી સમકીતી હતા. ભરત મહારાજા અને બાહુબલી સ્વામી, ભરત મહારાજા ચક્રવર્તી હતા, બંને ઋષભદેવ ભગવાનના પુત્રો હતા, બંને ચરમ શરીરી હતા, સમકીતી, સમ્યક દર્શન સહિત. ભરત ચક્રવર્તીએ બાહુબલીને નમવાનું કહ્યું. ત્યાં બાહુબલીને એમ થયું કે અમારા પિતાજીએ એટલે કે ઋષભદેવ ભગવાને અમને બંનેને રાજ આપ્યું છે. ભરત રાજા છે અને હું પણ રાજા છું, તો હું ભરતને કેમ નમું? એવો બાહુબલીજીને વિકલ્પ આવ્યો. કેમ કે ભરત મહારાજા છે અને એ ચક્રવર્તી હતા, એટલે એમને જયારે એમ કહ્યું કે એ પોતે ચક્રવર્તી છે તો બાહુબલી એમને નમવું જોઈએ. અને વળી બાહુબલી એમનાથી નાના પણ છે. પણ બાહુબલીજીને એમ લાગ્યું કે ના, હું એમને ન નમું. કે છે કે એમ જરાક માનની વૃત્તિ એમને આવી. અને પછી બંને વચ્ચે લડાઈ થતા ભરત મહારાજા હારી ગયા અને ત્યાં તેમને જરાક અપમાનની વૃત્તિ થઈ. હવે વાત ગુરુદેવ સમજાવે છે કે છતાં તે બંને ધર્માત્માને તે વખતે જ્ઞાન સ્વભાવની જ ભાવના છે. માન અપમાન અંદરમાં જરાક લાગ્યું છે, છતાં એ માન અપમાન એ સંયોગ એવા થયા છે, માટે એ માન અપમાન સાથે જોડાઈ ગયા છે. એમ નથી બન્યું. એ બંને ધર્માત્મા છે અને બંને ધર્માત્માને તે વખતે જ્ઞાન સ્વભાવની જ ભાવના છે. જ્ઞાન સ્વભાવની ભાવના છૂટી અને પેલા માન અપમાનને કારણે રાગદ્વેષની વૃત્તિ થઈ, એમ નથી થયું. તે બંને ધર્માત્માને તે વખતે જ્ઞાન સ્વભાવની જ ભાવના છે. કેમ કે સમકીતી છે, સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાન સ્વભાવની ભાવના છૂટીને રાગ દ્વેષની વૃત્તિ એમને થઈ નથી. જ્ઞાન ભાવનાની જ અધિકતા છે. જ્ઞાન ભાવનાની અધિકતા એટલે શું? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એની જ મુખ્યતા, એની જ અધિકતા રહી છે. એ કઈ ભૂલાય છે? સમ્યક દ્રષ્ટિને એ કઈ ભૂલાય છે? એ ભૂલાતું નથી. એને યાદ કરવાની જરૂર નથી રહેતી. એ સહજ છે. માન અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હતા એમ નથી. એ વખતે પણ એ જ્ઞાન સ્વભાવે થતા હતા. સમકીતી છે ને, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને એ વખતે એ અનુભવતા હતા. અને બહારમાં આવ્યા અને આવા સંયોગો સર્જાયા તો થયા. એ સંયોગો સાથે કાંઈક જરાક માન અપમાનની વૃત્તિ કદાચ થઈ તો થઈ, પણ એને પોતાનો એ દોષ માને, અપરાધ માને. એમ નહીં કે એની સાથે ભળી જઈને રાગ દ્વેષની વૃત્તિ થઈ જાય, એમ નહીં. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ વાત તો સતત એમને સહજ રહે છે. એટલે માન અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હતા એમ નથી. અંદર જ્ઞાન ભાવનાનું જોર પડ્યું છે. તેથી માન અપમાન રૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી. માન અપમાન રૂપે તેમનું જ્ઞાન પરિણમતું નથી. એમના જ્ઞાનના ઉપયોગ એમ માન અપમાન રૂપે પરિણમતા નથી, પરંતુ એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, જુએ છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે.
દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે અને પોતે જ્ઞાન ભાવે જ થાય છે. માન અપમાન રૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી. આવી વાતની અજ્ઞાનીને તો ઓળખાણ પણ થાય નહીં, એનો પરિચય પણ થાય નહીં, એવી ખબર પણ પડે નહીં, એવું એ માને નહીં, એવું સ્વીકારે નહીં. અજ્ઞાનીને આ વાતની ઓળખાણ થતી નથી, આ વાતને સમજી શકતો નથી, જાણતો નથી. જ્ઞાન ભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માન અપમાનની બુદ્ધિ કરે છે અને પછી એમ કરતા રાગી દ્વેષી થાય છે, એ અજ્ઞાની છે. જ્ઞાન સ્વભાવની જેને ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્ય દ્રષ્ટિથી એકાંત માન અપમાન રૂપ પરિણમન થાય છે. જ્ઞાન સ્વભાવની જેને ભાવના નથી, પોતાના જ્ઞાન સ્વભાવને જાણતા નથી, ત્યાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતા નથી અને બહારમાં જે સંયોગો આવ્યા છે એ સંયોગો સાથે જે જોડાઈને રાગ દ્વેષના ભાવે થાય છે, એવા અજ્ઞાનીને જ બાહ્ય દ્રષ્ટિથી એકાંત માન અપમાન રૂપ પરિણમન થાય છે. જ્ઞાન સ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન અપમાન થતું નથી. અને પેલા અજ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિથી માન અપમાન રૂપ પરિણમન થાય છે. જો બંનેના પરિણમનમાં કેટલો બધો ફેર! બે ગૃહસ્થ છે અને એક સમકીતી છે અને બીજો મિથ્યા દ્રષ્ટિ છે, અને બંનેને સરખા જ માન અપમાનના પ્રસંગો બને છે, તો પણ બંનેના પરિણામમાં કેટલો બધો ફેર છે. પેલા સમ્યક દ્રષ્ટિને એ જ માન કે અપમાનના પ્રસંગ આવ્યા, એવા સંયોગો થયા છે, તો એને કાંઈ નથી, એ પોતે જ્ઞાન ભાવે જ રહે છે. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહે છે, પોતે પોતાને એમ જ જાણે છે, એમ જ શ્રદ્ધે છે, અને રાગ દ્વેષના ભાવે થતા નથી. જ્યારે પેલા મિથ્યા દ્રષ્ટિને પણ એવા જ માન અપમાનના પ્રસંગ આવ્યા, તો એ તો રાગ અને દ્વેષના ભાવે થઈ જાય છે. જેમણે માન આપ્યું છે એના પ્રત્યે એને ખૂબ રાગ થાય છે, જેમણે અપમાન કર્યું છે એના પ્રત્યે ખૂબ દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, પોતાને આર્ત ધ્યાન પણ થાય છે, અને એમ એ આશ્રવને બંધ કરે છે, પાપનો બંધ કરે છે. એટલે એક જ જેવા સંયોગો હોય, એક જ પ્રકારના સંયોગો હોય, તે છતાં જ્ઞાની અને અજ્ઞાની એ બંનેના પરિણામમાં ઘણો ફેર પડે છે. એટલે પરિણામની વાત લઈ અને ગુરુદેવે આપણને એ સમજાવી છે કે ભાઈ તું સમજ, તું સમ્યક દ્રષ્ટિ ન થયો હોય તો પણ સમજ કે તારા પરિણામ કેવા થશે. અજ્ઞાન ભાવે પરિણમતા બારમાં બાહ્ય દ્રષ્ટિથી માન અપમાન રૂપ પરિણમન કરતા તારા જે પરિણામ થાય છે કેવા થાય છે, એ પાપના પરિણામ છે, અને તારે ભવના ભ્રમણમાંથી છૂટવું નહીં થાય. આગળ કહે છે અહીંયા કે જ્ઞાન સ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે, માન અપમાન થતું નથી. જરાક રાગ દ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્ન રૂપ જ જાણે છે, અને જ્ઞાન સ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતા રૂપે જ પરિણમે છે. જ્ઞાનની અધિકતા રૂપે પરિણમે છે એટલે પોતે જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. પોતે જ્ઞાયક છે, બસ જ્ઞાયક છે. તો પોતે જે સંયોગ આવ્યા છે, આ માન અપમાનના સંયોગ આવ્યા છે, એનો પણ જ્ઞાતા દ્રષ્ટા છે, બીજું કાંઈ નથી. જ્ઞાનીની આવી આત્મભાવનાને અજ્ઞાની જાણતો નથી, એને સમજતો નથી, એને ઓળખતો નથી. એટલે જ્ઞાનીને ક્યારેક જરાક એવી રાગ દ્વેષની વૃત્તિ દેખે ત્યાં આ અજ્ઞાનીને એવો ભ્રમ થાય છે કે પેલા જ્ઞાની છે એ પણ રાગ દ્વેષ જ કરે છે, એને એમ થઈ જાય છે.
ઘણા લોકો આ વાતને સમજતા નથી. એમને એમ થાય કે ભરત સ્વામી અને બાહુબલી સ્વામી એ બંને વચ્ચે તો ખૂબ મોટું યુદ્ધ થઈ ગયું ને બંને તો ખૂબ એક બીજા પ્રત્યે એવા ભાવ થઈ ગયા, ક્રોધના ભાવ થઈ ગયા અને દ્વેષના ભાવ થઈ ગયા, એવી જ માન્યતા કરશે કે પોતે એ સમજી નહીં શકે કે આ ચરમ શરીરી સમ્યક દ્રષ્ટિ જીવોને જ્ઞાનની જ ભાવના હોય છે અને એમના પરિણામ એવા કલુષિત થતા નથી. એ વાતને એ નહીં સમજી શકે. જે જ્ઞાન ભાવે પરિણમ્યો છે એ જ એ વાતને સમજી શકશે. જેને શાસ્ત્રના અભ્યાસ થયા છે અને જેને જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા પરમ સત્યને સ્વીકાર્યું છે કે ભગવાન આત્મા કેવો હોય, એને આ વાત સમજાય. બાકી બીજાને શું સમજાય? બીજો શું સમજશે? અહીંયા કહે છે, જ્ઞાની તો તે વખતે રાગ દ્વેષથી અધિક જ્ઞાન ભાવ રૂપે જ પરિણમે છે. તેને અજ્ઞાની દેખી શકતો નથી, કેમ કે તેને પોતાને જ્ઞાન ભાવના જાગી નથી. અહીં એમ કહે છે કે જેને જ્ઞાન ભાવના નથી તે જ એવો જીવ જ, એવો અજ્ઞાની જ સંયોગોમાં માન અપમાનની કલ્પના કરીને રાગ દ્વેષ રૂપે પરિણમે છે અને સંસારમાં ભ્રમણ કરે છે, ભવના ભ્રમણ કરે છે. જ્ઞાની તો જ્ઞાન ભાવ રૂપે જ પરિણમે છે. તેને કોઈ સંયોગમાં માન અપમાનની કલ્પનાથી રાગ દ્વેષ રૂપ પરિણમન થતું જ નથી. માટે હે જીવ, તું તારા ચિત્તને ચૈતન્ય ભાવમાં સ્થિર કર, જેથી રાગ દ્વેષથી તારું ચિત્ત ક્ષુબ્ધ ન થાય. તું તારા ચિત્તને ચૈતન્ય ભાવમાં સ્થિર કર, જેથી રાગ દ્વેષથી તારું ચિત્ત ક્ષુબ્ધ ન થાય, તારું ચિત્ત એનાથી ખેદ ન પામે, વિક્ષેપ ન પામે. અને જ્યાં ચિત્તનો ક્ષોભ નથી, જ્યાં મનને વિક્ષેપ નથી, ત્યાં માન અપમાનની કલ્પના થતી નથી. એટલે રાગ દ્વેષ રૂપ પરિણમન થતું નથી, પણ શાંતિ જ રહે છે અને સમાધિ જ થાય છે. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે ચૈતન્ય ભાવનાવાળો જીવ પોતાના સમ્યક દર્શન આદિથી ચ્યુત થતો નથી, જ્ઞાન ભાવનાથી ચ્યુત થતો નથી. 12મા સંયોગો પલટાય. સંયોગો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને કારણે આવે અને વર્તમાન એનું છે. સંયોગો પૂર્વે જે કર્મ બાંધ્યા હતા એના ઉદય રૂપે આવ્યા તો લક્ષ્મી મળી. એમ નથી કે અત્યારે એ આ જોબ કરે છે માટે લક્ષ્મી મળી છે, કામ કરે છે માટે લક્ષ્મી મળી છે, એમ નથી. આ વિચારો એમ માને કે હું આ કામ કરું છું એટલે મને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એ એવા પાપના કામ કરતો હોય તો એને લક્ષ્મી મળે. કેમ મળે? કેમ કે પૂર્વે જે કર્મ એવા લઈને આવ્યો છે એના ઉદય આવ્યા છે તો લક્ષ્મી મળવાનો અત્યારે આ કાળ છે. તો આ કાળમાં એને લક્ષ્મી મળવાની જ છે. ગમે તે કરશે તો પણ એને લક્ષ્મી મળવાની છે, તો મળશે. એ પાપના કાર્યો કરશે તોય મળશે અને સારા કાર્યો કરશે તો પણ મળશે અને કાંઈ નહીં કરે તો પણ જે મળવાની છે તે મળશે. આ વિશ્વાસ જો એને આવી જાય ને તો વર્તમાનમાં એ પાપ ભાવથી બચી શકે. વર્તમાનમાં એ શું કરે છે? લક્ષ્મીની પાછળ ગાંડો થઈ અને અનેક પ્રકારે પાપ કરે છે ને એ પાપના ભાવ બધા બંધ થઈ જાય. ખરેખર તો એ ભાવ કરે છે, એ દોડાદોડ કરે છે, જે કાંઈ કરે છે એ બધું તો જુદું છે, એનાથી જુદું છે. એ તો માત્ર ભાવ કરે છે અને એ ભાવમાં જેટલી તીવ્રતા છે એ પ્રમાણે નવા બંધ પણ તીવ્ર પડે છે. આખી વાતને જ્યારે સમજે તો એને ખ્યાલ આવે કે આ બધા સંયોગો, માનના અપમાનના સંયોગો ને એ માન અપમાનમાં એ માન મેળવવા માટે પણ જે પ્રયત્નો વગેરે કરી રહ્યો છે અને પછી એમ માને છે કે અમે આટલું બધું આમ કર્યું માટે અમને માન મળ્યું, અમે આ કર્યું માટે અમારું બહુમાન થયું,
તો એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એ બહુમાન થવાનું હતું તે થયું છે. યશ નામ કર્મ લઈને આવ્યો છે એટલે વર્તમાનમાં એને હજારો લોકો માન આપે છે. પૂર્વે બાંધેલું એવું યશ નામ કર્મ છે એટલે એ ગમે તે બોલે છે તો પણ બધા એને તાળીઓથી વધાવી લે છે. એની વાત બધા માને છે. જ્યાં જાય છે ત્યારે ત્યાં બધા જ એને નમે છે. પણ એ તો એનું યશનામ કર્મ છે ભાઈ. વર્તમાનને કારણે એ થઈ રહ્યું છે એમ નથી. આટલી વાત કોણ સમજે? આ વાત જીવો સમજતા નથી અને બહારમાં એ બધું જોઈને અંજાઈ જાય છે અને પોતે મિથ્યા ભાવે થઈ જાય છે, અજ્ઞાનના ભાવે થઈ જાય છે, પાપના ભાવે થઈ જાય છે, અશુભ ભાવે થઈ જાય છે. કોઈકના એવા યશનામ કર્મના ઉદયને કારણે આ બિચારો ઈર્ષા અને અદેખાઈ કરવા લાગી જાય છે. અરે પેલાને તો યશનામ કર્મનો ઉદય છે માટે એમ થાય છે એટલે એને હજારો માણસો પગે લાગે છે. પણ એથી કરીને તારે એની અદેખાઈની ઈર્ષા કરવાની કાંઈ જરૂર નથી. એ કાંઈ વર્તમાનમાં એવો આગળ વધી ગયો છે એમ પણ નથી. એ તો પૂર્વે એવું લઈને આવ્યો છે તો એને યશનામ કર્મનો ઉદય છે તો યશ મળે છે. જ્યાં જાય છે ત્યાં યશ મળે છે. તું તારું કાર્ય કરને. તું દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરને ભાઈ. જીનવાણી આટલી તને પ્રાપ્ત થઈ છે તો તું જીનવાણીનો અભ્યાસ કરીને તું તારું કામ કરી જા ને. આવો ભાવ ક્યાં મળે છે? તને તારા પુણ્યના ઉદયને કારણે જે જીનવાણી પ્રાપ્ત થઈ છે એ પેલાને કદાચ પ્રાપ્ત ન પણ થઈ હોય. પેલો મોટો પ્રેસિડેન્ટ થયો હોય કે ગમે તે થયો હોય પણ એને જીનવાણી પ્રાપ્ત ન થઈ હોય એમ બને અને તને જીનવાણી પ્રાપ્ત થઈ છે. તું મહાભાગ્યશાળી છો. આટલી બધી તને અનુકૂળતા પ્રાપ્ત થઈ છે એને મૂકીને તું શુક્રા પેલાની અદેખાઈમાં પડી જાય છે અને ત્યાં તને માન નથી મળતું તો શુક્રવા નકામો તું આર્ત ધ્યાન કરે છે. આ વાત આમાંથી તો સમજવાની છે પ્રભુ. જેમને સમ્યક દર્શન છે એમની વાત કહી અને સમજાવવું એ છે કે ભાઈ સમકીતીની તો વાત એવી જ છે. એ તો જ્ઞાન ભાવે જ રહે છે. એમને તો કાંઈ સ્પર્શતું નથી. પણ એના દ્વારા બીજાઓએ એના ઉપરથી દાખલો લેવાનો છે, ઉપદેશ ગ્રહણ કરવાનો છે કે પોતે પણ આ વાતને સમજે. એટલે ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે ચૈતન્ય ભાવનાવાળો થઈને વર્તે અને ચૈતન્ય ભાવનાવાળો જીવ પોતાના સમ્યક દર્શન આદિથી ચ્યુત થતો નથી. જ્ઞાન ભાવનાથી ચ્યુત થતો નથી. અને આ રીતે જ્ઞાન સ્વભાવની ભાવના જ વિતરાગી સમાધિનો ઉપાય છે. માટે તે જ ભાવના કરવા જેવી છે એમ શ્રી પૂજ્યપાદ સ્વામીએ ઉપદેશ અહીંયા આપ્યો છે. આગળ અહીંયા કહે છે, અનુકૂળ સંયોગમાં મને રાગ થશે અને પ્રતિકૂળ સંયોગમાં મને દ્વેષ થશે એમ અજ્ઞાનીનો અભિપ્રાય છે. એટલે તેને જ્ઞાનનો અભિપ્રાય નથી. પણ રાગ દ્વેષનો જ અભિપ્રાય છે. અનુકૂળ સંયોગથી મારું માન અને પ્રતિકૂળ સંયોગથી મારું અપમાન એમ જેણે માન્યું તે અજ્ઞાનીને એકલી બાહ્ય દ્રષ્ટિથી માન અપમાન માનીને રાગ દ્વેષ જ થયા કરે છે. પણ જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ છું. હું જ્ઞાન સ્વરૂપ છું. અનુકૂળ પ્રસંગ વખતે પણ હું તો જ્ઞાન જ છું અને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો જ્ઞાન જ છું. એમ સર્વ પ્રસંગે હું તો જ્ઞાન સ્વભાવ જ છું. એવી જ્ઞાન ભાવના જ્ઞાનીને વર્તે છે અને તે જ્ઞાન ભાવનાના જોરે તેને રાગ દ્વેષનો નાશ જ થતો જાય છે. રાગ દ્વેષ એના મોડા પડતા જાય છે, ક્ષીણ થતા જાય છે. રાગ દ્વેષ કરવાનો હવે તો એને પ્રસંગ બનતો નથી. પોતે જ્ઞાન ભાવનાના જોરે એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એમ એ સતત પુરુષાર્થ કરી રહ્યો છે એવું શ્રદ્ધાન એ દ્રઢ કરતો જાય છે. તેમ એને હવે રાગ દ્વેષ ઘટતા જાય છે. રાગ દ્વેષના પ્રસંગો એને બનતા નથી. ગમે તેવા ઉદયો આવ્યા હોય તે છતાંય એ ઉદય સાથે જોડાતો નથી અને રાગ દ્વેષ કરતો નથી. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે
એવી સ્વાનુભૂતિ થયા પછીથી હવે એને એવા બંધ પણ પડતા નથી. એટલે એને તો શાંતિ જ છે. અને એને જ્યારે શાંતિ છે ત્યારે એ જ્યારે સ્વરૂપ તરફ વળે છે, આત્માનું લક્ષ્ય કરે છે, તો એને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ થાય છે, આત્મામાં એકાગ્રતા થાય છે, લીનતા થાય છે, રમણતા થાય છે. તો એને સમાધિ છે, એને શાંતિ છે. તો આ રીતે આ 38મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે એના પછીથી માન અપમાન સંબંધી વિકલ્પો દૂર કરવાનો ઉપાય બતાવશે. 39મી ગાથાની અંદર આ માન અપમાન સંબંધી વિકલ્પોને કેમ દૂર કરવા એનો ઉપાય આચાર્ય ભગવાન બતાવે છે. તો આપણે શ્લોક 39 લઈએ. શ્લોક 39, ગાથા 39. યદા મોહાત પ્રજાયેતે રાગદ્વેષૌ તપસ્વિનઃ તદૈ ભાવેત સ્વસ્થ આત્માનં સામ્યતઃ ક્ષણાત. ગુજરાતીમાં ગાથા છે. યોગી જનને મોહથી રાગ દ્વેષ જો થાય, સ્વસ્થ નિજ આત્મા ભાવવો ક્ષણભરમાં સમી જાય. યોગી જનને મોહથી રાગ દ્વેષ જો થાય તો શું કરવું, એની વાત આચાર્ય ભગવાને કરી છે. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી કહે છે કે સ્વસ્થ નિજ આત્મા ભાવવો, આત્માની ભાવના કરતા એ રાગ દ્વેષ થયા છે એ ક્ષણભરમાં શમી જશે. અહીંયા અન્વયાર્થમાં કહે છે યદા તપસ્વીન, જે સમયે તપસ્વી અંતરાત્માને મોહાત રાગ દ્વેષો, મોહવશાત રાગ અને દ્વેષ પ્રજાએ તે ઉત્પન્ન થાય, તદા એવ તે જ સમયે તે તપસ્વીએ સ્વસ્થમ આત્માનમ એટલે શુદ્ધ સ્વરૂપની ભાવયેત ભાવના કરવી. જે સમયે તપસ્વી અંતરાત્માને, જો અહીંયા તો યોગી શબ્દ છે ને, યોગીને એટલે જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય, તો તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધ સ્વરૂપની, આત્માના શુદ્ધ સ્વરૂપની, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ દ્વેષ આદિ ક્ષણાત સામ્યતઃ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. ટીકામાં કહે છે મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે જ્યારે ઉત્પન્ન થાય છે, જ્યારે પેદા થાય છે, શું પેદા થાય છે? રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ બંને મોહનીય કર્મના ઉદયના નિમિત્તે થાય છે જીવને, અને જીવને પૂર્વે જે ભાવ કર્યા છે અને એને મોહનીય કર્મનો બંધ પડ્યો છે, તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં છે ત્યારે એને એવો ભ્રમ હોય છે, એને મોહ હોય છે, અને એવા મોહને કારણે રાગ અને દ્વેષ થાય છે. કોને થાય છે? તો કહે છે કે તપસ્વીને. તપસ્વીની વાત અહીંયા તો લીધી છે. એટલે એમને મોહનીય કર્મનો ઉદય તો હોય નહીં. મોહનીય કર્મનો ઉદય તો એમને હવે હોય નહીં. જો તપસ્વી જ્ઞાની સમકીતી હોય તો દર્શન મોહનીય તો એમને ગયું હોય, ચારિત્ર મોહનીય હજી બાકી પડ્યું હોય. પણ છતાં એમ હોય કે દર્શન મોહનીયમાં હજી ક્ષાયિક સમ્યક તો ન થયું હોય, ક્ષાયિક સમકીતી પોતે નથી થયા. તો એવી દશામાં એમને પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એટલે પોતે પોતાના સ્વરૂપમાં નથી રહેતા, એટલે ક્યારેક એમને એવા રાગ કે દ્વેષ થઈ જાય તો શું કરવું, એવા વિકલ્પ આવી જાય તો શું કરવું, એની વાત અહીંયા કરવામાં આવી છે. શું કહે છે?
મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે જ્યારે ઉત્પન્ન થાય, કોણ? રાગ અને દ્વેષ. કોને ઉત્પન્ન થાય? તો કે તપસ્વીને. ત્યારે જ અર્થાત રાગ દ્વેષના ઉદય કાળે જ સ્વસ્થ આત્માની અર્થાત બાહ્ય વિષયોથી વ્યાવૃત થઈ પાછો હઠી સ્વરૂપમાં સ્થિત થયેલા આત્માની ભાવના કરવી. ત્યારે આત્માની ભાવના કરવી. આત્માની ભાવના કેવી રીતે કરવી? તો કે બાહ્ય વિષયોથી પાછા ફરી જઈને, ત્યાંથી ખસી જઈને, ત્યાંથી એ બાહ્ય વિષયોથી વ્યાવૃત થઈને બાહ્ય વિષયો તરફના સમગ્ર વ્યાપારને સમેટી લઈ અને સ્વ તરફ વળી જાય અને આત્માની ભાવના કરે, આત્માને વિશે એકાગ્રતા કરે. તેમ કરવાથી રાગ દ્વેષ ક્ષણ માત્રમાં ઉપશમે છે, એટલે શાંત થઈ જાય છે. ભાવાર્થમાં કહે છે, અસ્થિરતાના કારણે મોહવશ જ્યારે અંતરાત્માને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય, જો અસ્થિરતાના કારણે અહીંયા સ્પષ્ટ કર્યું છે, કેમ કે મિથ્યાત્વ તો ગયું છે. મિથ્યાત્વ ગયા પછીથી મોહવશ શબ્દ કેમ લેવામાં આવ્યો? તો કે છે કે એમાં એટલી અસ્થિરતા છે. શ્રદ્ધામાં તો બધું બરાબર જ છે. સમ્યક દ્રષ્ટિને સહાનુભૂતિ થયા પછીથી પોતાના સ્વરૂપ વિશેની અને જગત વિશેની, જગતના સ્વરૂપ વિશેની શ્રદ્ધા તો બરાબર જ છે. શ્રદ્ધાન તો એનું બરાબર છે, એમાં કાંઈ ફેર પડતો નથી. પરંતુ હજી કેટલાક કર્મોના ઉદયો આવે છે, એવી કર્મની પ્રકૃતિઓ હજી સત્તામાં પડી છે, એના ઉદય પણ આવે છે. તો એવા ઉદય આવે છે એ વખતે પોતાનો એવો પુરુષાર્થ બળવાન નથી થતો, તો એવા ઉદય સાથે ક્ષણિક જોડાવાનું થઈ જતા એમને ક્યારેક એવા ક્ષણિક રાગ કે દ્વેષ થાય છે. તો એને અહીંયા અસ્થિરતાના કારણે મોહવશ એ રાગ દ્વેષ થયા છે એમ કહેવામાં આવે છે. તો કહે છે કે એવા જ્યારે રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે ચિત્તને પર પદાર્થોથી અઠાવી, એટલે કે જે નિમિત્તે એવા રાગ દ્વેષ થયા છે ત્યાંથી ચિત્તને અઠાવીને, એટલે કે ત્યાંથી એના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ પાછા વાળીને, સ્વ સન્મુખ વાળીને શુદ્ધ આત્માને ભાવવો. શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, ત્યાં દ્રષ્ટિ કરી અને ત્યાં એકાગ્રતા કરવી. તેમ કરવાથી ક્ષણવારમાં રાગ દ્વેષ આદિ શાંત થઈ જાય છે. પછી રાગ દ્વેષ ઉભા રહેતા જ નથી. સ્વરૂપ તરફ વળ્યો એટલે પછી રાગ દ્વેષ ઉભા રહેતા જ નથી. અંતરને વિશે કોઈ આકુળતા રહેતી નથી. અંતરને વિશે રાગ દ્વેષ હવે રહેતા નથી. આગળ કહે છે કે ભેદ વિજ્ઞાન દ્વારા આત્મા અને શરીર આદિને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધ આત્માની ભાવના કરવી તે જ રાગ દ્વેષ આદિ વિકારોનો નાશ કરવાનો ઉપાય છે. ભેદ વિજ્ઞાન દ્વારા જ્યારે રાગ દ્વેષ થયા છે એ જ વખતે એને જાણનારું જ્ઞાન પણ છે ને, એ જાણે છે કે રાગ દ્વેષ થયા છે. સમ્યક દ્રષ્ટિને તો એ રાગ દ્વેષ પોતાથી જુદા જણાય છે, એનો ખરેખર તો એ જ્ઞાતા દ્રષ્ટા છે, પણ થઈ ગયા છે એ વખતે ક્ષણ માત્ર માટે એ થઈ ગયા છે. તો હવે એને લંબાવતો નથી, ત્યાંથી એ ખસી જાય છે. એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે કે આ રાગ દ્વેષના પરિણામ થયા, મને એ શોભે નહીં, હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, આ મને કોઈ રીતે સ્પર્શતું નથી, મને કોઈ રીતે ઇષ્ટ નથી કે અનિષ્ટ નથી. તો પછી એમાં રાગ કે દ્વેષ કરવાનું કોઈ પ્રયોજન હતું નહીં ને. આ રાગ દ્વેષ થયા તે મારો અપરાધ છે, દોષ છે, એમ કરી અને એ પ્રતિક્રમણ કરે છે, પાછો ફરે છે, સ્વરૂપ તરફ પાછો ફરી જાય છે. તો સ્વરૂપ તરફ પાછો ફરે છે તો એમાં એને ભેદ જ્ઞાનનું બળ છે. પોતે ભગવાન આત્મા આ બધા વિભાવ ભાવોથી, શુભાશુભ ભાવોથી, રાગ દ્વેષના ભાવોથી જુદો છે, ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન,
એ ભેદ જ્ઞાન દ્વારા એ જ સમયે પોતે રાગ દ્વેષમય થયો હતો એ વાતને જાણીને પાછો વળી જાય છે. આ પુરુષાર્થ છે. રાગ દ્વેષ થાય છે એ જ વખતે એને જાણવા વાળું એનું પોતાનું જ્ઞાન છે, એ જાણે છે અને પુરુષાર્થ પૂર્વક. તો પુરુષાર્થમાં શું છે? તો પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને એ જગતના બધા પદાર્થો અને જગતના પદાર્થોના લક્ષ્ય થયેલા બધા જ ભાવો એનાથી પોતે જુદો છે, પોતે ભિન્ન છે, એમ ભેદ જ્ઞાનનું બળ છે. એટલે પોતે ત્યાંથી પાછો વળી જાય છે. અહીંયા કહે છે ને કે ચિત્તને પર પદાર્થોથી હટાવી સ્વસન્મુખ વાળવું. ત્યારે પ્રશ્ન થાય કે એ વખતે જયારે રાગ દ્વેષના ભાવ થયા છે એ વખતે કેવી રીતે પાછા વળવું? તો પાછા વળવા માટે આ ભેદ જ્ઞાનનું બળ છે અને ભેદ જ્ઞાન તો એને સહજ છે, સતત વર્તે છે. તો ભેદ વિજ્ઞાન દ્વારા આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધ આત્માની ભાવના કરવી તે જ રાગ દ્વેષ આદિ વિકારોનો નાશ કરવાનો ઉપાય છે. આગળ કહે છે વિશેષમાં કે સમ્યક દ્રષ્ટિ જીવને ભૂમિકા અનુસાર રાગ દ્વેષ થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને પણ ભૂમિકા અનુસાર એટલે ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને અને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં એને એવા સૂક્ષ્મ રાગ દ્વેષ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની અંદર શુભ રાગ હોય છે, દ્વેષ તો ભાગ્યે જ થાય છે, દ્વેષ નથી હોતો, શુભ રાગ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં શુભ રાગ હોય છે. ચોથે અને પાંચમે એને રાગ અને દ્વેષ બંને પ્રકારના પરિણામો થાય છે. પણ જુઓ, ચોથા ગુણસ્થાનની દશા હોય, પાંચમાની હોય કે છઠ્ઠાની હોય, બધી ભૂમિકાની અંદર એને અનંતાનુબંધી કસાયની ચોકડી તો ગઈ છે. એટલે હવે એવા રાગ દ્વેષ નથી થતા કે જેને કારણે એને અનંત કાળ સુધી એવું સંસારમાં રખડવું પડે, એવા બંધ પડે એવું થતું નથી. અનંતાનુબંધી ગયું છે ને, એટલે અનંત અનુબંધ થાય એવા રાગ દ્વેષ થતા નથી. એવા ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કસાયના રૂપ ભાવો એને થતા નથી. આ ક્રોધ અને માન છે એ દ્વેષનો ભાવ છે અને માયા અને લોભ છે એ રાગનો ભાવ છે. તો એ બધું અનંતાનુબંધીનું નથી. એટલે કે અનંતાનુબંધી ગયો છે એટલે હવે જે થાય છે એથી એવા બંધ પડતા નથી, અનંત અનુબંધ થાય એવા બંધ પડતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને ભૂમિકા અનુસાર રાગ દ્વેષ થાય છે, પણ તેને તે વખતે અંતરમાં આત્માનું ભેદ જ્ઞાન છે. એને અંતરમાં પોતે કોણ છે એ સ્પષ્ટ છે. પોતાના સ્વરૂપને એને જાણ્યું છે. એટલે પોતે જગતના બધા પદાર્થોથી અને એ તરફના બધા જ ભાવોથી જુદો છે, ભિન્ન છે, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. એટલે તે બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મ સ્વરૂપથી ભિન્ન માને છે, શ્રદ્ધે છે અને એમ જ પરિણમે છે. એ બાહ્ય નિમિત્તો અને વિકારને, બાહ્ય નિમિત્તો આ કર્મના ઉદયો આવ્યા હોય, જે સંયોગો સર્જાયા હોય, આસપાસમાં જે કંઈ એની સમીપમાં આવ્યું હોય, લક્ષ્મી કે કાર કે આ મકાન કે જે બધું આવ્યું હોય, અને એના વિકારો એટલે કે એ પરલક્ષ્ય થતા એના ભાવો, એ બધા વિકારો. તો એ બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મ સ્વરૂપથી, પોતાનું આત્મ સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો એનાથી એ ભિન્ન માને છે, ભિન્ન શ્રદ્ધે છે અને એનું પરિણમન પણ એમ જ થાય છે. એમ જ એ પરિણમે છે. એને ભિન્ન માનીને પરિણમે છે. એને પોતારૂપ માનીને પરિણમતો નથી. આ જ્ઞાનીની વાત છે. સમ્યક દ્રષ્ટિ એ પરના લક્ષ્ય જે થતા શુભાશુભ ભાવ છે એને પોતાથી ભિન્ન માને છે અને એનું પરિણમન પણ એમ જ થાય છે. એટલે એ બધા બાહ્ય નિમિત્તો અને વિકાર તરફ એને આદર નથી.
નથી, એને કોઈ પ્રકારે એના તરફ આદર નથી. ભલે ને ગમે તેવો શુભ ભાવ હોય તો એને એમ નથી કે આ શુભ ભાવ છે તે સારો છે, આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એનાથી ધર્મ થાય છે, એવી બુદ્ધિ નથી. એવી બુદ્ધિ નથી. કે છે કે અવશ્યપણે અસ્થિરતાને લીધે જે રાગ દ્વેષ થાય છે તેને તે પોતાનું સ્વરૂપ માનતો નથી. તેને તો પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. જ્ઞાનીને પોતાના જ્ઞાન સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. એટલે આ જે કાંઈ પરમા છે, પરમા લક્ષ કરતા જે કાંઈ થયું છે એને પોતાથી ભિન્ન જુદું માને છે અને એના તરફ એની દ્રષ્ટિ જ નથી. એની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ જ રહે છે. અસ્થિરતાના રાગ દ્વેષ આવા એને જ્ઞાનીને થાય, પણ એ એના જ્ઞાનનું જ્ઞેય છે. એવા રાગ દ્વેષ જે થાય છે તો એ એના જ્ઞાનનું જ્ઞેય છે. રાગ દ્વેષને કારણે એને એવા અલ્પબંધ પણ પડે છે. એવા અલ્પબંધ પણ પડે છે. અને એમ રાગ દ્વેષ થવાને કારણે એ પોતે એટલો સમય બહારમાં અટકીને રહ્યો, શુભાશુભ ભાવે થયો, એમાં રાગ થયો કે કાંઈ પણ થયું તો એ બહારમાં એટલો સમય રહ્યો ને, તો બહારમાં અટકવા પણ થયું ને, એ જ્ઞાનીને રૂજતું નથી. બહારમાં અટકીને રહેવું જ્ઞાનીને ક્યારેય રૂજતું નથી. એને તો અંતરની દ્રષ્ટિ છે, સ્વરૂપની દ્રષ્ટિ છે. એને તો કેમ કરીને સ્વરૂપમાં જવું એમ જ હોય છે. એને પોતાના સ્વરૂપ તરફ જ દ્રષ્ટિ છે. એટલે આ પ્રકારની જે અસ્થિરતા હતી એ અસ્થિરતામાં ક્યારેક રાગનો ભાવ પણ થયો. મુનિને એવા રાગ આવે, પણ છતાં એ રાગને શીઘ્ર છોડીને પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જાય છે. પાંચમા ગુણસ્થાનની દશામાં છે, દેશવૃત્તિ છે, તો એને પણ ક્યારેક રાગ અને ક્યારેક એવા દ્વેષ પણ થાય તો તરત જ એનું પ્રતિક્રમણ કરી અને પોતે પોતાના સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ આદરે છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં પણ એમ જ હોય છે. એટલે એ અસ્થિરતાના રાગ દ્વેષને ટાળવા માટે ચૈતન્ય સ્વભાવની જ ભાવના ભાવે છે. માટે આચાર્ય ભગવાન સમ્યક દ્રષ્ટિઓને ઉદ્દેશીને કહે છે. પૂજ્યપાદ સ્વામી આવા ધર્મીઓને ઉદ્દેશીને કહે છે, એમને ઉપદેશ આપતા કહે છે કે જ્યારે ચારિત્રની નબળાઈથી, એટલે કે અસ્થિરતાનો જ્યારે કાળ છે, ત્યારે જે સમયે પોતાને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા નથી અને બહાર આવ્યા છે, અને એ વખતે પોતે નિશ્ચય ચારિત્રની ભૂમિકામાં નથી. બહારમાં ચારિત્ર છે પણ નિશ્ચય ચારિત્ર એટલે નિર્વિકલ્પ દશા નથી. તો એવે વખતે જ્યારે ચારિત્રની નબળાઈથી રાગ દ્વેષ આદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય ત્યારે આત્મ સ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાંત થઈ જશે. એમ ન કહ્યું કે એ વખતે ઉપવાસ કરવો, બહારમાં ખોરાક છોડી દેવો કે એવી કોઈ વાત ન કરી, પરંતુ શું કહ્યું? પોતાના સ્વરૂપની ભાવના કરવી, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી, એમ કહ્યું. બીજું કાંઈ નથી કહ્યું. શું કહે છે કે માટે આચાર્ય સમ્યક દ્રષ્ટિઓને ઉદ્દેશીને કહે છે કે જ્યારે ચારિત્રની નબળાઈથી રાગ દ્વેષ આદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય ત્યારે આત્મ સ્વરૂપની ભાવના કરવી. તેનાથી વૃત્તિઓ શાંત થઈ જશે. રાગ દ્વેષ આદિના શમન માટે શુદ્ધ આત્માની ભાવના એ એક રામબાણ ઉપાય છે. એટલે એ ઉપાય ક્યારેય નકામો જાય નહીં. એમ કરતા રાગ દ્વેષ ચાલ્યા જાય છે. પોતે પોતાની શાંતિ અને સમાધિને ફરીથી પ્રાપ્ત કરી લે છે. આ એક જ ઉપાય છે, આત્મ સ્વરૂપની ભાવના કરવી. જે સમ્યકદ્રષ્ટિ નથી એને પણ જ્યારે એવા કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ થયા છે અથવા તો પોતે કસાય ભાવ જે થયો છે
તો એ વખતે એના જ્ઞાનની પર્યાય એ વાતને જાણે છે કે પોતે રાગ દ્વેષના ભાવે થયો છે, એટલે એને ત્યાંથી પ્રતિક્રમણ કરી અને પાછા વળી અને સ્વાધ્યાય કરવો જોઈએ, સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ એક કરવા જેવું છે. સમ્યક દ્રષ્ટિ તો એમ જ કરે છે, સ્વરૂપની જ ભાવના ભાવે છે. તો આ 39મો શ્લોક અહીંયા આ રીતે આ સમાધિ તંત્રમાં પૂરો થાય છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આત્મભાવનામાંથી લઈએ. આત્મભાવના પાના નંબર 165. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 173. રાગ દ્વેષ જીતવાનો ઉપાય સ્વસ્થ આત્માની ભાવના. શુદ્ધ આત્માની ભાવના. રાગ દ્વેષ જીતવાનો ઉપાય શું છે? તો શુદ્ધ સ્વરૂપની ભાવના, પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના, પોતાના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતા, એ જ રાગ દ્વેષ જીતવાનો ઉપાય છે. અહીંયા કહે છે 38મી ગાથામાં કહ્યું કે જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન અપમાનના વિકલ્પો સતાવે છે, પરંતુ જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર છે તેને માન અપમાનના વિકલ્પો થતા નથી. હવે તે માન અપમાન સંબંધી વિકલ્પો કઈ રીતે દૂર કરવા તે વાત આ 39મા શ્લોકમાં કરી છે. ગુરુદેવ આ 39મા શ્લોકને સમજાવતા કહે છે કે માન અપમાન સંબંધી રાગ દ્વેષ થવાનો પ્રસંગ આવતા તે જ ક્ષણે બહારથી ચિત્તને પાછું વાળીને શાંત સામ્ય ભાવ વડે સ્વસ્થ આત્માને ભાવવો. શું કહ્યું? માન અપમાન સંબંધી રાગ દ્વેષ થવાનો પ્રસંગ આવતા તે જ ક્ષણે તે જ વખતે બહારથી ચિત્તને પાછું વાળીને, કેમ કે આ બધું બહારમાં થાય છે ને, માન અપમાન રાગ દ્વેષ એ બધું ક્યાં થાય? બહારમાં થાય છે ને. અંતરને વિશે તો કઈ હોતું નથી, એ બહારમાં છે ત્યારે થાય છે ને. તો એ વખતે એનો ઉપયોગ બહારમાં છે. તો કહે છે કે એવા ઉપયોગને સ્વ તરફ વાળવું, બહારથી ચિત્તને પાછું વાળવું. પાછું ક્યાં વાળવું? સ્વ તરફ વાળવું. બીજે ક્યાં વાળવાનું છે? પ્રભુ તું બારમાં ને બારમાં રાચી રહ્યો છે ને, એટલે તને ભાન નથી કે ચિત્તને સ્વ તરફ પણ વાળી શકાય છે. આ મહાપુરુષોએ તો આ વાત વારંવાર સમજાવી છે કે આખો પુરુષાર્થ અંતરંગ છે. અને જીનેશ્વર ભગવાનની વાણીમાં એમ જ આવ્યું છે. જીનેશ્વર ભગવાને પોતે એવો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને જીનેશ્વર થયા. એટલે આખી વાત અંતરંગ છે. અને તું બહારમાં જ રહ્યો છો, ધર્મના નામે તું બહારમાં રહ્યો છો. ધર્મના નામે બહારમાં રહી અને પાછો તું માન અપમાન ને વિશે રોકાઈ રહે છે. માન અપમાન ને માને છે. કોઈ કે માન આપ્યું ને કોઈ કે માન ના આપ્યું ને કોઈ કે અપમાન કર્યું ને, ધર્મના નામે. એટલે કહે છે કે ભાઈ એવા જે પ્રસંગો છે તો એમાં તને રાગ દ્વેષ થશે અને આશ્રવને બંધ થશે. તો તરત જ તે જ ક્ષણે ત્યાંથી ચિત્તને પાછું વાળી લે. એટલે બહારથી ચિત્તને પાછું વાળીને શાંત સામ્ય ભાવ વડે સ્વસ્થ આત્માને ભાવવો, એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરવી. શાંત કહેતા વિકલ્પો છોડીને, બધા વિકલ્પો છોડીને, કેમ કે બહારમાંથી પાછો વળશે ત્યારે એને વિકલ્પ તો ઘણા આવશે. કઈ શાંત પડવું સહેલું છે? એનું કોઈ કે અપમાન કર્યું હોય અને એ અપમાન પછી એને એના પ્રત્યે દ્વેષ થતો હોય, એ વખતે આપણે એને કહીએ કે ભાઈ તું બહારથી ચિત્ત પાછું વાળી અને શાંત સામ્ય ભાવે આત્મામાં એકાગ્રતા કર. પણ એમ થશે? એને કેટલાય વિકલ્પ આવશે, એ સંબંધીના કેટલાય વિકલ્પ આવી જશે. એટલે એને શાંત પડવાની જરૂર છે. અને એવા શાંત પડવાનો અભ્યાસ કરવો પડે છે. એક વિકલ્પ એવો લઈ અને એનું રટણ કરતા બધા વિકલ્પો દૂર થાય છે, એવો નિર્વિકલ્પતાનો અભ્યાસ જે વારંવાર કરે છે એને શાંત પડવું સહેલું થઈ જાય છે. એ કરી શકે છે. આપણે જે ધ્યાનનો પ્રયત્ન કરીએ છીએ, જે નિર્વિકલ્પતાનો અભ્યાસ રૂપ જે ધ્યાન કરીએ છીએ, એકાગ્રતા કરીએ છીએ, એક વિકલ્પને લઈને, ઓમકારને લઈને,
તો એમાં પછી બીજા વિકલ્પો રહેતા નથી. એટલે આ જે વિકલ્પો હોય એ વિકલ્પો પણ છૂટી જાય છે, શાંત થઈ જાય છે. શાંત થયા વિના સ્વરૂપમાં જશે કેવી રીતે? ગુરુદેવ કહે છે કે ચિત્તને પાછું વાળીને શાંત, સામ્ય ભાવ વડે સ્વસ્થ આત્માને ભાવવો. આત્મા તો સ્વસ્થ જ છે, શુદ્ધ જ છે, પણ એને ભાવવા જાય છે ત્યારે તું શાંત પડ્યો છે કે નથી પડ્યો? તું નિર્વિકલ્પ થયો છો કે નથી થયો? એની વાત છે અહીંયા તો. શુદ્ધ આત્માની ભાવનાથી એટલે સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાથી ક્ષણ માત્રમાં રાગ દ્વેષ શાંત થઈ જાય છે. પછી રાગ દ્વેષ ઉભાય રહેતા નથી. સ્વરૂપ તરફ વળે ને આત્માનો વિચાર કરે ને, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એનો વિચાર કરે, એ સંબંધી ચિંતન શરૂ કરે ને તો એના રાગ દ્વેષ શમી જાય છે. વારંવાર જે કરે છે એને એ સહજ છે, સહેલું છે, બીજાને માટે એ અઘરું છે. જે 1 કલાક સ્વાધ્યાય કરે ને 23 કલાક રાગ દ્વેષના ભાવ જ કરે અને શરીર સાથે જ પોતાનું અસ્તિત્વ માને છે અને પરના કાર્યો કરવાની એને બુદ્ધિ છે અને આ જ કરું, આમ કરું, તેમ કરું, એમ જે વૃત્તિ પડી છે એને માટે અઘરું છે. પણ જે ધર્મમય જીવન જીવે છે, ધર્મમય જીવન કોને કહેવાય? કે જે આ સિદ્ધાંતોને સ્વીકારે છે, જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહ્યો છે અને એ ભલે સમ્યક દર્શન પ્રગટ નથી કરી શક્યો, પરંતુ સમ્યક્ત્વની સન્મુખ થયો છે, તો એવો જીવ એ આખો દિવસ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એની દ્રઢતા કર્યા કરે છે. એના કાર્યો જે થતા હોય થયા કરે, ત્યારે પણ એ પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવી દ્રઢતા કર્યા કરે છે. તો એને માટે એ બધું સહેલું છે, સરળ છે કે જ્યારે આવા રાગ દ્વેષના પ્રસંગ આવે તો ચિત્તને પાછું વાળી અને શાંત સામે ભાવ વડે આત્માની ભાવના ભાવી શકે. બીજાને માટે અઘરું છે. એટલે પુરુષાર્થ પોતે સવિકલ્પ દશામાં કરવાનો છે. હજી આનો ઘણો વિસ્તાર આવશે. બહુ મહત્વની, અગત્યની આ ગાથા છે. એનામાંથી ઘણું શીખવાનું છે. પ્રયોજનભૂત વાત ઘણી છે. એ બધાનો આ વિચાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે